ચાલો તો આજે આપણે વાત કરીએ પર્સેલ ડિલિવરીની. તો ફર્સ્ટ પહેલાં સમજી લઈએ પર્સેલ ડિલિવરી શું છે. તો એના અંદર શું પર્સેલ ડિલિવરીના અંદર જે ઓબ્જેક્ટિકલ પરસેપ્ટો આવે છે એનાથી આપણે શું બેબીના હેડને ડિલિવર અને બેબીને ડિલિવર કરીએ છીએ. આને આપણે ઇન્સ્ટ્રુમેન્ટ ડિલિવરી પણ કહેવામાં આવે છે. તો આ પહેલાં જોઈએ ઇન્ડિકેશન કઈ કઈ છે કે કઈ કઈ એવી કન્ડિશનો છે કે જેના અંદર આપણે પર્સેલ ડિલિવરીથી ડિલિવરી કરાવીએ છીએ. તો ફર્સ્ટ છે પ્રોલોંગ સેકન્ડ સ્ટેજ ઓફ ધ લેબર. જો પ્રોલોંગ સેકન્ડ સ્ટેજ ઓફ લેબર હોય તો આપણે કરીએ છીએ. એના પછી મેટરનલ એક્ઝ્યુલેશન મીન્સ કે તો મધર પુશ કરતા કરતા થાકી ગઈ હોય વધારે તો આપણે શું કરીએ છીએ પર્સેલ ડિલિવરી કરીએ છીએ. એના પછી ફીટલ ડિસ્ટ્રેસ મીન્સ કે ફીટલ ડિસ્ટ્રેસ આપણે દેખવા મળે હોય કે પ્રોપર ફીટલની મુવમેન્ટ ના થતી હોય તો એના અંદર શું છે સિવિયર કાર્ડિયક ડિસીઝ, સિવિયર હાઇપરટેન્શન અને પ્રીએક્ટિવ છે જે કન્ડિશન જો કે મધરનામાં તમને દેખવા મળી રહી છે તો તમે એઝ વેલ એઝ પોસિબલ પર્સેલ ડિલિવરી ટ્રાય કરો જેથી તમે ફીટલને અને મધરને બંનેને ડિલિવરી કરતા પહેલાં તમારે આ વસ્તુઓ ચેક કરી અને આ વસ્તુઓ હોય તો જ તમે શું કરી શકો તો પર્સેલ ડિલિવરી. તો પહેલું છે સર્વાઇકલ ફૂલ્લી ડાયરેક્શન હોવું જોઈએ. તો સર્વાઇકલ ફૂલ્લી તમારું ડાયરેક્શન જોઈએ કેટલું 10 સેન્ટીમીટર જેટલું. એના પછી મેમ્બ્રેન જે છે એ શું તમારું રપ્ચર હોવું જોઈએ. એના પછી ફીટલ હેડ જે હોય એ ફીટલ મેટરનલ પેલેસના અંદર શું એંગેજ જોવા હોય તો એના પછી એક્ઝેક્ટ ફીટલ હેડ પોઝિશન મીન્સ ફીટલની જે પોઝિશન છે એ એક્ઝેક્ટ અને તમને ખબર હોવી જોઈએ. એના પછી એડિકેટ પેલેસ મીન્સ કે જે મેટરનલ પેલેસ છે એ એડિકેટ હોવું જોઈએ મીન્સ કે એના અંદર સીપીડી કે એવું કોઈ કન્ડિશન હોવી ના જોઈએ. એના પછી બ્લેડર એમ્પ્ટી જે મધરનું બ્લેડર છે એ એમ્પ્ટી હોવું જોઈએ. એના પછી એપ્રોપ્રિએટ એનેસ્થેસિયા મીન્સ કે પ્રોપર એનેસ્થેસિયા આપ્યા પછી તમે પર્સેલ ડિલિવરી કરી શકો છો. એના પછી શું છે ઇન્ફોર્મ કન્સર્ન મીન્સ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોઈ પણ પ્રોસિજર કરતા હોય ત્યારે કન્સર્ન તમારું જોઈએ હોવું જોઈએ. એના પછી સ્કિલ ઓબ્ઝર્વેશન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે પર્સેલ ડિલિવરી કરવું કોઈ નાની મોટી વાત નથી. તમારે જે સ્પેસિફિક સ્કિલ વાળો પર્સન હોવો જોઈએ. ઓબ્ઝર્વેશન કન્ડિશનો જેના અંદર આપણે પર્સેલ ડિલિવરી કરી શકતા નથી. તો પહેલી છે અનએંગેજ હેડ મીન્સ કે હેડ જો એંગેજ ના થયું હતું. એના પછી તમને પોઝિશન ખબર ના હોય. એના પછી પ્રી મેચ્યોરિટી. એના પછી સીપીડી અગર દેખવામાં મળી હોય તો મીન્સ પેલીની સાઈડ પ્રોપર હોય નહીં તો. એના પછી શું છે ઇનકમ્પ્લીટ સર્વાઇકલ ડાયરેક્શન મીન્સ સર્વાઇકલ ડાયરેક્શન પ્રોપર થયું ના હોય. એના પછી ઇનએડિક્વેટ એનર્જી છે. એના પછી છે અનએક્સપિરિયન્સ ઓપરેટર મીન્સ કે જે પર્સેલ ડિલિવરી કરવાનું હોય એના પર્સન જો એક્સપિરિયન્સ હોય ને કે પર્સેલ ડિલિવરી કઈ રીતે કરી તો આપણે કોન્ટ્રાક્ટ ઇન્ડિકેશન માનીએ છીએ. એના પછી જે પ્રોસિજર આવી તો પર્સેલ કઈ રીતે કરીએ છીએ તો ફર્સ્ટ શું છે કન્ફર્મ પ્રી ટેકિસાઇડ મીન્સ કે જે મેં તમને આગળ સમજાવ્યા હતા એ તમારો ચેક કરા કે એ વસ્તુ છે. એના પછી આપણે શું કરી શકીએ છીએ પર્સેલ ડિલિવરી. એના પછી સેકન્ડ છે કન્સર્ન ફોર્મ પર તમારે જે મેથડ અને જે ફેમિલી મેમ્બર હોય એમ જે શું હોવી જોઈએ. એના પછી એક્સપ્લેન ધ પ્રોસિજર કરવા. એના પછી શું છે પોઝિશન આપવી કઈ પોઝિશનમાં મધરને રાખવાના લીધો તમે. એના પછી એમ્પ્ટી બ્લેડર. એના પછી એડમિનેશન એના જે છે ઇફ રિક્વાયર્ડ એનેસ્થેસિયા ઇફ રિક્વાયર્ડ. એના પછી એપિઝોટોમી પરફોર્મ ઇન્ડિકેટેડ મીન્સ અગર તમારે લાગે કે એપિઝોટોમી કરવા જોઈએ તો શું કરવાની કરી દેવાની. એના પછી લેફ્ટ મેન પ્રોસિજરની વાત આવી તો કઈ રીતે પ્રોસિજર તો ફર્સ્ટ શું કરવાનું તે લેફ્ટ સાઈડની બ્લેડ હોય લેફ્ટ અને રાઈટ સાઈડની બ્લેડ હોય તો એનાથી જે ફર્સ્ટ કઈ આપણે ઇન્સર્ટ કરીશું જે લેફ્ટ સાઈડની એની ઇન્સર્ટ કરવાની. એના પછી રાઈટ સાઈડની ઇન્સર્ટ કરે. એના પછી જે લોકનું આવે છે એ શું કરીશું આપણે લોક કરીશું. એના પછી સ્લોલી કોઈ પણ એવું ઝાટકો આપ્યા વગર આપણે શું કરશું સ્લોલી બેબીનું હેર શું કરીશું બહાર નીકાળશું. એના પછી શું કરીશું આપણે જે મધર એન્ડ બેબીનું શું કરીશું પ્રોપરલી એક્ઝામિનેશન કરીશું અને તમને એવું લાગે તો શું ડૉક્ટરને કહેવું. કયા એડવાન્સ છે ફીટ તમે જો પર્સેલ ડિલિવરી કરાવી હોય તો ફર્સ્ટ એડવાન્સ છે ફેસિલિટ વધારીને ડિલિવરી થઈ અને જે સિઝેરિયન સેક્શનના છે ચાન્સીસ છે ઓછા રહે છે. એના અંદર શું છે ડ્યુરેશન ઓફ ધ સેકન્ડ સ્ટેજ શું છે રિડ્યુસ થઈ જાય છે. એના પછી છે યુઝફુલ ઇન ફીટલ ડિસીઝ મીન્સ ફીટલ ડિસીઝ જે કન્ડિશન હોય તેના અંદર શું યુઝફુલ થાય છે. એના પછી કેન બી યુઝ ઇન અ વેક્યુમ વિથ કોન્ટ્રાઇન્ડ મીન્સ કે જ્યારે વેક્યુમ ડિલિવરી છે એ કોન્ટ્રાઇન્ટ ઇન્ડિકેશન હોય ત્યારે આપણે શું પર્સેલ ડિલિવરી કરાવી શકીએ છીએ. એના પછી કોમ્પ્લિકેશનની વસ્તુ છે કે તમે પર્સેલ ડિલિવરી કરે અને કઈ કોમ્પ્લિકેશન થઈ શકે છે. તો ફર્સ્ટ મેટરના અંદર કઈ કોમ્પ્લિકેશન થાય તો વધારેના મીન્સ કે વધારેના અંદર ટીયર્સ થવાના ટીયર્સ દેખવા મળી શકે છે. પેરિનલ ટ્રોમા થવાના ચાન્સીસ છે. પીપીએચના પણ ચાન્સીસ છે એન્ડ યુરિનરી ટ્રેકના અંદર ઇન્જરી થવાના પણ ચાન્સીસ છે. એમાં જે ફીટલના અંદર શું દેખવા મળે છે તો ફેશિયલ બ્લીચ દેખવા મળે છે લેક્રેશન દેખવા મળે છે અને જે સ્કલ છે એના મોસ્ટલી ચાન્સીસ હોય છે ફ્રેક્ચર થવાના. એના પછી ઇન્ટ્રાકેનિયલ હેમરેજ થવાના પણ ચાન્સીસ છે. રેર કન્ડિશન છે પણ થઈ શકે છે. થેન્ક યુ.